ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને જાલોદ નગરપાલિકા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મુવાડાથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ જાલોદ નગરપાલિકા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને 1500મી વધુ બાઇકો આ રેલીમાં જોડાઈ હતી. જાલોદ નગરપાલિકાના 7 વોર્ડની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટે જોરશોરથી પ્રચાર કરવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર નિમિત્તે આજે અમે જાલોદ નગરની અંદર 1 થી 7 વોર્ડની અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જાલોદ મુવાડા ત્રિરંગા ચોકથી મુવાડા રામજી મંદિર, ત્યાંથી અમે બસ સ્ટેન્ડથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ, બાબાસાહેબ આંબેડકર સર્કલથી વડ બજાર થઈ અને ભરત ટાવર સુધી અમારી બાઇક રેલી યોજવામાં આવી હતી. બાઇક રેલીમાં 1500 જેટલા અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જનસંખ્યા ઉમટી હતી. એમાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, દાહોદના પ્રભારી સતીશ પટેલ સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલ્યાર સાહેબ, અમારા નગરપાલિકાના સંયોજક પંકજભાઈ અગ્રવાલ અને અમારા બીજા મદદનીશ સંયોજક ભરતભાઈ શ્રીમાળી અને અમારા નગરના નવયુવાન નવનિયુક્તિ પ્રમુખ મયુરભાઈ પંચાલ અને અમારા સૌ સંગઠન મોરચાના સૌ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને મોરચાના સૌ પદાધિકારીઓ અને બધા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે જાલોદ નગરના સૌ મતદાર ભાઈ બહેનો, વેપારી બંધુઓ, જાલોદ નગરની જનતાએ અમને ઉષ્માભેર અમારી રેલીનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ 16મી તારીખે મતદાનનો દિવસ છે. 16મી તારીખે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના 27 ઉમેદવારોને કમળના નિશાન ઉપર જીતાડવા માટે આશીર્વાદ આપેલ છે. થેન્ક યુ.